નમસ્કાર મિત્રો, આવી ગયા આપણે ફરતી એનાલિસિસ કરવા માટે. ઓકે, તો મેં આપણા આગળના વિડીયોમાં મેં તમને કહી દીધું કે ભાઈ આ મોટો મૂવ ક્યાં આવ્યો હતો અને આમાં આગળનો નેક્સ્ટ મૂવ શું હશે. ઓકે, એ હવે આ વિડીયોમાં એક્સપ્લોર કરશો. ઓકે, સો સમજીએ ચલો ભેગા થઈને બધા. તો જો ગાઈસ, માર્કેટે સ્ટ્રોંગ મોમેન્ટમ આપ્યું છે બાઇંગમાં. એકલા હવે પુલબેક લેશે. ઓકે, પણ એ પુલબેક કઈ જગ્યાએ લેશે? ઓકે, આના તમે અવોઇડ કરજો ગાઈસ. ઓકે, આ તો એક એફવીજી હતી जो मैं हायर फ्रेम में ड्रॉ करेली थी. ये તમને બતાવી દઉં એફવીજી હાયર ફ્રેમમાં કે કેમ મૂવ આવ્યો. ઠીક છે. ઓકે, જો ગાઈસ, આ હાયર ફ્રેમમાં એક એફવીજી ડ્રો કરેલી હતી ઓલરેડી, જે પહેલી વાર અહીંયા ટચ કર્યું હતું આ લેવલ પર, અને બીજી વાર પણ એને એ જગ્યાએ ટચ કર્યું. એટલે સિમ્પલ મતલબ નીકળે ગાઈસ કે આ જે લેવલ છે ને એ ડિમાન્ડ ઝોન છે. ઓકે, ડિમાન્ડ ઝોન એટલે જ્યાં બહાર છે ને ઇન્સ્ટિટ્યુશનલ બહાર હોય ને એ પોતાનો જે માર્કેટ ઓર્ડર હોય ને એ મૂકી દે કે ભાઈ 1,12,000 અહીંયા છે, એટલે રાઉન્ડ લેવલ છે, રાઉન્ડ નંબર. તો ત્યાં મારા 1,00,000 ક્વોન્ટિટી, 10,000 ક્વોન્ટિટી, 50,000 ક્વોન્ટિટી એ ત્યાં ઓટોમેટિક બાય થઈ જોઈએ. ઓકે, એટલે એના લીધે ગાઈસ દર વખતે મોમેન્ટમ જોવા મળે. જો અહીંયા પણ તમને મોમેન્ટ જોવા મળ્યું, એવું અહીંયા ટચ થયું ને એવું અહીંયા પણ તમને મોમેન્ટ જો બિગ બાઇંગ જોવા મળ્યું ને, સિમ્પલ રીઝન છે. ઓકે ગાઈસ, કેમ કે એ એક ડિમાન્ડ ઝોન છે, તો આપણે વેટ કરવો પડે. જ્યારે પણ ટ્રેડ લઈએ ને તમે જો હાયર ટાઈમ ફ્રેમમાં ટ્રેડ લો કે તમે લોઅર ટાઈમ ફ્રેમમાં ટ્રેડ લો, તમને ડિમાન્ડ અને સપ્લાય ઝોન શોધતા આવડવું જોઈએ કે ભાઈ કઈ જગ્યાએ માર્કેટમાં ડિમાન્ડ આવી રહી છે, એટલે કઈ જગ્યાએ બાયર્સ બેઠેલા છે અને કઈ જગ્યાએ સેલર્સ બેઠેલા છે. ઓકે, તો તમે આ બે ઝોન નક્કી કરો ને તો તમને લોકોને બીજું કંઈ શોધવાની જરૂર નહીં પડતી, બીજું કંઈ આમ વિચારવાની સ્ટ્રેટેજી બેઠી છે તમને કંઈ જોવાની જરૂર ના પડે. તમને ખબર છે કે ભાઈ ના ભાઈ માર્કેટ અહીંયા સેલર બેઠેલા છે, અહીંયા બાયર્સ બેઠેલા છે, આટલા ઝોનમાં માર્કેટ ટ્રેડ કરે છે, તો સપ્લાય પર તમે સેલ કરો, ડિમાન્ડ પર બાય કરો. ઓકે, આ વસ્તુ છે. બરાબર, તમને આપણે આગળનું એનાલિસિસ કરીએ કે ભાઈ આગળનું મૂવ શું છે. ઓકે, એના માટે આપણે વિડીયો બનાવીએ છીએ. ઓકે, તો એના પર ધ્યાન આપીએ થોડું. ઓકે, સો માર્કેટ અત્યારે એક પુલબેકની સિચ્યુએશન પર છે કે આટલો મોટો ઝોન પર કેટલો 1,17,422. ઓકે, આટલો હાઈ બનાવ્યો છે અને હવે માર્કેટ એક પુલબેકની સિચ્યુએશન છે. તો માર્કેટ હવે પુલબેક ક્યાં સુધી લઈ શકે છે? તો ગાઈસ, માર્કેટના પુલબેક લેવા માટે ફરતી એના ડિમાન્ડ ઝોન પર આવી શકે છે 1,12,000 પર. અને જો આ ડિમાન્ડ ઝોન બ્રેક થશે તો એનો વ્યૂ નીચેનો 1,10,000. ઓકે, 1,09,500. કેમ કે એક એફવીજી હજુ એક પેન્ડિંગ બાકી રહી છે, પેન્ડિંગ છે રહી, એ તમને હું બતાવી દઉં છું. એક આ રહી એફવીજી, એક આ એફવીજી એ પેન્ડિંગમાં છે. ઓકે, સો જો માર્કેટ પુલબેક લેશે, જો માર્કેટને ઉપર જવું હશે તો મારો રાઉન્ડ નંબર કદાચ 1,13,000 કાં તો 14,000, 1,13,000 કાં તો 14,000 ત્યાં આવીને માર્કેટ સપોર્ટ લે ને. ઓકે, ત્યાં થોડું કોન્સોલિડેશન કરે ને, થોડું ઊભું રહે, થોડી વાર ટાઈમ પાસ કરે, અને પછી જો ઉપર તરફ બ્રેકઆઉટ કરશે ને તો મારો વ્યૂ અપસાઇડમાં હશે. પણ અત્યારે તો માર્કેટ પુલબેકની સિચ્યુએશન છે. કરંટ સિચ્યુએશન શું છે? તારે કરંટ સિચ્યુએશન જોવા ધ્યાન રાખો. કરંટમાં પુલબેક લેવા પડશે માર્કેટ, તો માર્કેટ પુલબેક લેશે, પણ ક્યાં સુધી લેશે? એ લેવલ 1,14,000 હશે. જો તમને એક બીજી વાત કહું, જે રાઉન્ડ નંબર હશે ને, રાઉન્ડ નંબર ત્યાં મોસ્ટ ઓફ ધ ધારો 1,14,000, 1,14,500, 1,13,000, 1,13,500. તો આ રાઉન્ડ લેવલ પર છે ને મોસ્ટલી જે મોટા ઓર્ડર્સ હોય ને એ પેન્ડિંગ પડ્યા હોય, તો એ માર્કેટ પહેલા હિટ કરવા આવે. અને આપણા જેવા રિટેલર્સ હોય ને એ આવા સ્મોલ બાઇકમાં ઘૂસતા હોય, બરોબર, તો આપણે લિક્વિડિટી મળે. માર્કેટ શું, લિક્વિડિટી ક્યાં, લિક્વિડિટી કોની હોય? લિક્વિડિટી મોટા ટ્રેડરની ના હોય, લિક્વિડિટી રિટેલર્સની હોય. ઓકે, તો કન્સેપ્ટ આવો છે. તો સિમ્પલ છે. અત્યારે માર્કેટ પુલબેક પર છે, તો પ્લાનિંગ શું હોય કે 1,14,000 પર આવશે, કાં તો 1,13,000 પર આવશે. ઓકે, મોસ્ટ ઓફ ધ હું તમને કહી દઉં ને તો સિમ્પલ ફર્સ્ટ થિંકિંગ શું છે કે જો પાછું પુલબેક લેવા માટે 1,12,000 પર આવ્યું, એટલે જેટલું બાઇંગ હતું એટલું સેલિંગ આવી ગયું પ્રોપર. ઓકે, તો ડિમાન્ડ ઝોન આવ્યું, ડિમાન્ડ ઝોન પરથી બાઇંગ, ડિમાન્ડ ઝોન બ્રેક કરશે ને આ તો 1,10,000 સુધી જશે. કેમ? કેમ કે અહીંયા એફવીજી પેન્ડિંગ છે. ઓકે, એક આ પણ એક ડિમાન્ડ ઝોન છે 1,10,000. જો અહીંયા ટચ કર્યું ને, અહીંથી ટચ કરીને બાજુ ફરી જશે. ઓકે, આ રહ્યું ફર્સ્ટ. સેકન્ડ થિંગ શું હોય કે સેકન્ડ થિંગ અત્યારે માર્કેટ 1,15,268 પર જાય. ઓકે, તો 1,14,000 પર માર્કેટ આવે કાં તો 1,13,000 પર આવે, બંને ઝોન પર આવી શકે ગમે તે, કેમ કે રાઉન્ડ નંબર છે ગાઈસ. ઓકે, તમારે એવું પ્રેડિક્ટ ના કરો કે ભાઈ 1,14,000 જ છે, પછી ત્યાંથી બાઉન્સ કેમ ના થયું, અમે તો બાઇંગ કર્યું હતું, હવે સેલિંગમાં કેમ જતું રહ્યું, એવું નક્કી નહીં ગાઈસ. એ ટાઈમ પર તમારે ટ્રેડ જોવાનો કે માર્કેટ શું સાઇડવેઝ ઝોનમાં છે, ખોટું બ્રેકઆઉટ તો નહીં કરી રહ્યું, ફેક બ્રેકઆઉટ નહીં કરી રહ્યું. ઓકે, એ બધું ધ્યાન રાખીને ટ્રેડ કરવાનું. ટ્રેડ એમને નહીં લઈ લેવાનો કે ભાઈ હાયર ટેમ્પ પર મને દેખાયું સેલિંગમાં છે મેં સેલ કરી નાખ્યો, પણ તમે લોઅર ફોર્મ પર જોવા ગયા, લોઅર ફોર્મ પર તો કંઈક અલગ જ દેખાય, એવી રીતના. એટલે સિમ્પલ છે. ઓકે, જો માર્કેટનો સિમ્પલ રાખો, બહુ કોમ્પ્લેક્સ નહીં કરવાનું. અત્યારે જેટલા બધા કીવર્ડ્સ આવે છે ને અત્યારે કે ભાઈ એફઈજી એટલે શું કહેવાય છે,
ઇન્ડ્યુસેન્ટ શું છે, પછી અલગ અલગ ઓર્ડર બ્લોક છે. ઓકે ઓકે, હું એમ નહીં કહેતો કે ખોટું છે, વર્ક કરે છે, વર્ક પણ કરે છે, પોતાની અલગ અલગ સ્ટ્રેટેજી હોય છે. બટ માર્કેટને કોમ્પ્લેક્સ કેમ કરવું આપણે? માર્કેટમાં આટલા બધું સિમ્પલ ફંડામેન્ટલ અવેલેબલ છે, તો તમે સિમ્પલ રીતે સમજો ને. ઓકે સિમ્પલ. યા હું એના માટે તમને અલગથી વિડીયો બનાવી દઈએ કે અત્યારે આપણે એનાલિસિસ પર ધ્યાન આપીએ કે ભાઈ માર્કેટના કેવી રીતના પ્રેડિક્શન કરવું, કે માર્કેટના જોતા તમારે પહેલો મગજમાં વિચાર શું હોવો જોઈએ, પહેલાં શું જોવું અને નક્કી કેવી રીતના કરવું, એના પરથી અલગથી વિડીયો બનાવી દઈએ, બરોબર? તો પહેલાં આપણે આના પર ધ્યાન આપીએ. તો અત્યારે એક માર્કેટ પુલબેક છે, તો મારો વ્યૂ અત્યારે ડાઉન સાઇડ છે. ઓકે, કેમ કે પુલબેકના ઝોન પર છે, તો મારો વ્યૂ ડાઉન સાઇડ પર છે. કેમ કે જો આ મોટી કેન્ડલ દેખાય, ક્યાંય તમને પુલબેક દેખાય? આ રહી કેન્ડલ, આ ગ્રીન કેન્ડલ છે ને, તમને ક્યાંય પુલબેક દેખાઈ રહ્યું નહીં ને? સિમ્પલ છે. માર્કેટ અત્યારે પુલબેકના ઝોન પર છે, તો ડાઉન સાઇડના મુવમેન્ટ છે. જો 15 મિનિટમાં કેચ કરીએ ને, તો તમને એફપીજી જોવા મળી રહી છે ગાઈસ. એફપીજી ઉપર હું આને એકવાર હટાવી રહ્યો છું. જુઓ, હવે તમને એફપીજી બતાવું એમ. માર્કેટ જ્યારે આવું માપે ને, તો એક એફપીજી દેખાઈ યાર. આ માર્કેટ એક એફપીજી બનાવી ગઈ છે. ઓકે, હવે તમે બતાવો ગાઈસ કે તમે આ એફપીજી જોઈને શું વિચાર કરશો? આ એફપીજી છે. અરે યાર, સોરી ગાઈસ, સોરી ગાઈસ, અરે યાર, આ ઝૂમ વધારે પડતું થઈ ગયું. સારો મૂડ ખરાબ કરી નાખ્યો. ક્યાં ગયું યાર? ચલો આપણે અહીંયા ધ્યાન આપીએ કે આ એફપીજી. ઓકે ગાઈસ, તમને એટલી ખબર પડી કે એફપીજી છે. તો નેક્સ્ટ મૂવ શું હશે આનું? તો અત્યારે મેં સમજાવ્યું તમને. તો કોઈ પણ હોય માર્કેટ એફપીજી ક્રિએટ થાય ને, તો એફપીજી માટે આવો. તો કાં તો પહેલા અહીંયા આવશે, જો 1,14,500 500 રાઉન્ડે આવશે અહીંયા. અહીંયા રહીને ઊભું રહેશે માર્કેટ. પહેલા અહીંથી માર્કેટ ઉપર જવાનો ટ્રાય કરશે. જો ઉપર ટ્રાય કરે, પ્રીવિયસ ઝોન બ્રેકઆઉટ કરે ને ગાઈસ, તો માર્કેટ બાઇન્ડમાં જશે. પણ જો ફેક બ્રેકઆઉટ આપ્યું કે અહીંયા પહેલા જો માર્કેટ ને બે સાઈડથી વિચારો. જો પહેલી સાઈડથી હું વિચારું ને, તો માર્કેટ નીચે જઈ રહ્યું છે. એક મિનિટ ગાઈસ, મને અહીંયા બહાર લાવવું પડશે આ રહ્યું, કે આની જરૂર છે અત્યારે. ક્યાં ગયું યાર? આ લોચા લગા બિટકોઇન ના એક તો. એક મિનિટ ગાઈસ, મારે રિલોડ કરવું પડ્યું ચાર્ટનો. સોરી ગાઈસ. ઓકે ગાઈસ, હા જો ગાઈસ, બસ મિત્રો સાંભળો હવે. આ એફપીજી છે. ઓકે, પહેલો માર્કેટનો વ્યૂ શું હોય કે માર્કેટ નીચે આવ્યો. ઓકે, અહીંયા ફેક બ્રેકઆઉટ આપ્યું તમને, ઉપર ગયું, ઉપર ગયું ને ઉપર ફેક બ્રેકઆઉટ આપ્યું, અને પછી નીચે પડ્યું. માર્કેટ આ રીતે રમા. જોયું તમે? વિચાર્યું તમે? માર્કેટે શું કર્યું? અહીંયા નીચે નીચે ગયું, જેને બાઇંગ કર્યું કે ભાઈ અહીંથી એક સપોર્ટ ઝોન છે, ઉપર જાય તો બાઇંગ કર્યું, તો ઉપર ગયું. તો જે એસએલ જેને સેલ કર્યું હશે એનો એસએલ ગયો. પણ અહીંયા જેને હવે અહીંથી હવે જેને બાઇંગ કરેલું હતું, ઓકે, તો નીચે તો એસએલ અવેલેબલ છે, તો અહીંથી નીચે પડી ગયું. માર્કેટ બંને સાઈડની લિક્વિડિટી લેવી જાય, એટલે સેલર્સની બંને બાજુથી માર્કેટમાં આવે. સિમ્પલ કામ એવું થઈ ગયું. પણ આપણે એ રીતે ટ્રેડ કરવાનું ગાઈસ કે માર્કેટ ટ્રેપ થવાનું નહીં. આપણે ટ્રેપમાંથી થવાનું. આપણે અહીંયા ખબર છે કે ભાઈ અહીંયા આવો માર્કેટ, તો અહીંયા ટ્રેપ કરો, તો ચાલ તું કેન્ડલ બનાય. આપણે તો સ્કેલ પર છીએ. સ્કેલ પર શું કરે? સ્કેલ પર નાનામાં ટ્રેડમાં લઈને પૈસા કાઢીને નીકળી જાય. આપણે એ કામ કરવાનું. ઓકે, આપણે એવું નહીં કે 4-5 કલાક 1-2 દિવસ હોલ્ડ કરીને બેસી રહ્યા. ઓકે, લોંગ ટ્રેડ કરાય, ના નહીં કહેતો, કરવાનું, પણ સ્કેલ્પિંગમાં પૈસા વધારે. તો અત્યારે જો મસ્ત રેડ કેન્ડલ બનાવી રહીએ, તો અત્યારે તમારે ટ્રેડ લેવો હોય તો સિમ્પલ ટ્રેડ કે અહીંયા તમે સેલ કરો, અને જે એફવીજી છે, એફવીજી અત્યારે માર્કેટ અત્યારે સેટરડે છે ગાઈસ, ઠીક છે, તો માર્કેટ ઓલવેઝ બંધ છે અત્યારે, ચાલુ છે સોરી ગાઈસ. એટલે અત્યારે માર્કેટનો મોમેન્ટમ સ્લો હોય, કેમ કે અહીંયા વોલ્યુમ ના હોય માર્કેટમાં. તો જો 298 પોઈન્ટ એટલે 300 પોઈન્ટનો એસએલ છે ગાઈસ, અને ટાર્ગેટ કેટલો? 553 પોઈન્ટનો. હા, મેં તમને ટ્રેડ આપી દીધો. આ વિડીયોમાં તમને ટ્રેડ આપી દીધો. હા, આ ટ્રેડ કે જો એફવીજી ટચ કરશે ને માર્કેટ પહેલું, તો ટચ કરીને ડાયરેક્ટ માર્કેટ રિવર્સ મારશે. એક રિવર્સ કેમ મારશે? કેમ કે જો એને બાઇંગમાં જવું હશે ને, તો આ લેવલ પણ એને બ્રેકઆઉટ કરી દેશે. ઓકે, પણ ઓલ્સો જો એને નીચે જવું હશે, તો ગાઈસ આ લેવલ બ્રેક કરશે ને, એફવીજી ટચ કરશે. અહીંયા ટચ કરવા માટે આવા કોઈ પણ એફવીજી હોય, મેં તમને બતાવ્યું, અહીંયા મોટી એફવીજી હતી, માર્કેટને ટચ કરવા માટે આવ્યું હતું. એ રીતે આ પણ એક એફવીજી છે. જો માર્કેટ આ લેવલ બ્રેક કરશે ને,
તો ફરતી 1,12,000 પર માર્કેટ જોવા મળશે તમને ટૂંક સમયમાં. ઓકે, જો ડાઉન સાઈડમાં હશે. ઓકે, તો આપણે માર્કેટમાં બંને સાઈડથી વિચારવાનું, વોલેટ સાઈડથી વિચારવાનું, સેલર સાઈડથી, અને એ રીતે આપણે ટ્રેડ લેવાનું ગાઈસ. બરોબર, તો આ છે આપણો સિમ્પલ વ્યૂ ગાઈસ. ઓકે, તો તમારામાં કંઈ પણ ડાઉટ હોય, આશા પર તમને વિડીયો જોતો હોય બનાવવા માટે કે ભાઈ આ થોડી ખબર ના પડી તો તું આ એક્સપ્લેન કર, આમાં આ કઈ રીતે થયું. ઓકે, સો આપણે એ રીતે કરશું. ઓકે, અને જો આપણા 1 કલાકનો ચાર્ટ, જો આમ 15 મિનિટમાં ચાર્ટમાં જોઈશું ને, 15 મિનિટના ચાર્ટમાં, તો જો 15 મિનિટમાં ચાર્ટમાં માર્કેટ આમ કઈ સાઈડનું મોમેન્ટમ કર્યું જો અત્યારે એક બેઝ ક્રિએટ કરી રહ્યો. હા, એક વાત તમને કહેવાનું ભૂલી ગયો હતો કે માર્કેટમાં ટ્રેડ લેવો હોય ને, પહેલા તમે ટ્રેડ લો ને, અત્યારે આપણે ટ્રેડ લીધો, આપણે શું થયું, હાયર ફ્રેમ જોયું 1 કલાકના ચાર્ટ અને ટ્રેડ નાખી દીધો ડાયરેક્ટ. પણ એવું નહીં કરવાનું, લોઅર ટાઈમ ફ્રેમ પર પણ જોવાનું, કેમ કે લોઅર ટાઈમ ફ્રેમ પણ સપોર્ટ બનાવતો હોય. અને ઓલવેઝ એક વાતને ધ્યાન રાખો કે જ્યારે તમે એસએલ મૂકો ને, તો જ્યાં ધારો કે અહીંયા ટચ પોઈન્ટ છે, બરોબર, તો ટચ પોઈન્ટથી થોડો 5-10 પોઈન્ટ ઉપર મૂકો. કેમ કે અમુક વાર શું થતું હોય કે માર્કેટને ખબર હોય કે બધા માર્કેટ એના નાની વીક પર એસએલ મૂકતા હોય, તેના લીધે એ ટચ કરી દે અને પછી પોતાના મોમેન્ટમમાં કન્ટિન્યુ કરે. તો એના માટે આપણે 5-10 પોઈન્ટ થોડું ઉપર કરી દેવાનું એસએલ. તો શું થયું, આપણો ટ્રેડ બચી જાય. આમ કદાચ લોસમાં હોય, ભલે લોસમાં હોય, પણ આપણે એસએલ તો ના જાય, એ જગ્યાએ 5-10 પોઈન્ટમાં સેવ કરીને આપણે પાછો આપણે એ ટ્રેડને કન્ટિન્યુ કરે. ઓકે, ઘણી વાર થતું હોય, મારા જોડે પણ થાય છે ગાઈસ. હું ઇન્ડિયન માર્કેટમાં ટ્રેડ લઉં ને, હું એસએલ મૂકતો હું ને આવી જગ્યાએ વીક પર, આમ તો માર્કેટ ત્યાં જશે, ટચ કરશે, અને ત્યાંથી મારો એસએલ હિટ કરશે અને પછી મારી ડાયરેક્શનમાં ઉપર જશે. એટલે આ વસ્તુ ના થાય, એના માટે ખાલી 5-10 પોઈન્ટ ઉપર રાખો. એટલે તો બીટ પોઈન્ટ છે એટલે 5-10 પોઈન્ટ ચાલી જાય. ઓકે, સો એ રીતે એસએલને પણ મેનેજ કરવાનું, અને ઓલવેઝ 1:2 રેશિયોમાં રિસ્ક રિવોર્ડમાં રમવાનું. આપણે લોસમાં નહીં રમવાનું ગાઈસ. ઓકે, આપણું ટૂંકમાં વ્યૂ શું છે કે ભાઈ પ્રોફિટ લેવો, પ્રોફિટ બનાવો. ઓકે, સો એ રીતે કરું. અત્યારે 15 મિનિટના ચાર્ટમાં જોયું તો સાઇડવેઝ દેખાઈ રહ્યું માર્કેટ સાઇડવેઝ છે ગાઈસ. ઓકે, આ પડશે માર્કેટ પડશે, પણ માર્કેટને પડતા વાર લાગશે. કેમ કે અહીંયા પહેલા માર્કેટને પડવા માટે પણ લિક્વિડિટી જોવો ને, પૈસા જોવો માર્કેટને ચલાવવા માટે, તો અહીંયા લિક્વિડિટી ક્રિએટ કરશે, એક બેઝ ક્રિએટ કરશે કે ભાઈ કાં તો અહીંયા બાયર્સનો બેટ ક્રિએટ કરશે, કાં તો અહીંયા સેલર્સનો ઉપર એસએલ લગાવેલા હશે. અહીંયા બંને છે, જો ઉપર સેલર છે, નીચે બાયર્સ છે. જો બાયર્સના પૈસા ખાવા હશે તો માર્કેટ નીચે પડશે, પણ જો માર્કેટનો અત્યારે ટ્રેન્ડ તો ડાઉન સાઈડ જ છે, તો ઓલવેઝ છે માર્કેટ તો નીચે જ પડવાનું. તો કે આ રીતનું લોજિક છે આપણું. અને કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરજો. વિડીયો થોડો લાંબો હશે પણ તમે ધ્યાનથી જોજો, તમને શીખવા મળશે ગાઈસ. ઓકે, અને કંઈ પણ ડાઉટ હોય તો પ્લીઝ કમેન્ટ, અને ઓલવેઝ ગાઈસ સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને શેર કરજો. સો ટેક કેર, બાય બાય ગાઈસ, સી યુ.